સવાર સે છૂટ જાદી છે કે મારી સામે આંખ ઊંચી કરીને જોઈ શકે। નમસ્કાર મિત્રો, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા બધા કલાકારો છે જે પોતાની આગવી ઓળખ ઊભી કરીને ગુજરાતી ફિલ્મની અંદર શ્રેષ્ઠ અભિનય આપીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ટકાવી રાખી છે। એમાંના એક કલાકાર વિશે આજે આપણે વાત કરીશું। મિલિયન મેગાસ્ટાર નરેશ કનોડિયાની પ્રથમ ફિલ્મ કઈ હતી અને નરેશ કનોડિયા સાથે જે જોડી સ્નેહલતાની। આમ તો સ્નેહલતાએ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે પણ સારી એવી ફિલ્મો કરી છે, પરંતુ આજના વિડીયોની અંદર નરેશ કનોડિયા અને સ્નેહલતા વિશે વાત કરીશું। આજના વિડીયોની અંદર નરેશ કનોડિયા અને સ્નેહલતાની પ્રથમ ફિલ્મ કઈ હતી અને નરેશ કનોડિયાની પ્રથમ ફિલ્મ કઈ હતી, આજના વિડીયોની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। તે પહેલાં એક ઝલક નરેશ रे उघाड़े माने हरे जगाड़ तारो मानो रे पाड़ो मारो વિડીયોની અંદર ઘણી બધી આપણે વાત કરી ચૂક્યા છીએ મણિરાજ બારોટ વિશે। જો મિત્રો તમે અમારા આ વિડીયો ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને ઉપર આઈ બટનની અંદર પણ વિડીયો આપેલા છે, તમે જોઈ શકો છો। અમારી ચેનલ પર અસંખ્ય મણિરાજ બારોટના વિડીયો, ગુજરાતી રિવ્યૂ મૂવીના અસંખ્ય વિડીયો પડેલા છે અને કેટલાય મણિરાજ બારોટના ડાયરાઓ પણ ઉપલબ્ધ છે। જો તમે ના જોયા હોય તો અમારી ચેનલની સાથે જોડાઈ અને ત્યાં તમે જોઈ શકો છો। વિડીયોની આગળ જો વાત કરીએ તો નરેશ કનોડિયાની પ્રથમ ફિલ્મ વેલીને આયા ફૂલ આ નરેશ કનોડિયાની પ્રથમ ફિલ્મ હતી અને આ ફિલ્મની અંદર મધ્યાંતર પછી નરેશ કનોડિયાની એન્ટ્રી થાય છે અને અંત સુધી નરેશ કનોડિયા આ ફિલ્મની અંદર આપણે જોવા મળે છે। આ ફિલ્મ 1970ની અંદર આવી હતી અને આ ફિલ્મની અંદર આપણને અન્ય કલાકારો પણ જોવા મળે છે, જેમ કે અરવિંદ પંડ્યા, પદ્મા રાણી, રમેશ મહેતા, અન્ય કલાકારો આ ફિલ્મની અંદર આપણને જોવા મળે છે। એક ગીતની અંદર નરેશ કનોડિયાની એન્ટ્રી આપણને જોવા મળે છે। આ ગીત આ હતું। હું મોજીલો કિમિયા ગલ હું મોજીલો કિમિયા ગલ ફેરા ફેરી કરું માલની જાણીતો છું સૌદાગર જાણીતો છું સૌદાગર ખૂબ જ સારી છે અને જો ફિલ્મ તમારે જોવી હોય તો યુટ્યુબ પર સર્ચ મારીને આ ફિલ્મ જોઈ શકો છો અને નરેશ કનોડિયાની પ્રથમ ફિલ્મની અંદર નરેશ કનોડિયાની એન્ટ્રી અને એક્ટિંગ કેવી હતી તમે જોઈ શકો છો। આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, તમારું એક લાઈક અને સબસ્ક્રાઈબર અમને વિડીયો બનાવવાનું વધુ પ્રોત્સાહન પૂરું પાડે છે, તે બદલ તમે લાઈક, શેર અને કોમેન્ટ કરતા રહેજો। આવા રસપ્રદ વિડીયો હું તમારી માટે અને તમારી સમક્ષ લાવતો રહીશ। અવનવી વાતો ફિલ્મોની, ગુજરાતી ફિલ્મોની આપણી ચેનલ પર હું વિડીયો મૂકતો રહીશ, પરંતુ તમારો સારો રિસ્પોન્સ હશે તો વિડીયો વધુ બનાવવાની ઈચ્છા થશે। હવે મળીશું ફરી એક નવા વિડીયોની અંદર।
એક નવા કલાકાર વિશે જાણકારી. ત્યાર સુધી જય માતાજી. ये